તો રાજકોટથી નકલી દવાના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। શાપર વેરાવળમાં લાયસન્સ ધરાવતી કંપનીના નામનો દુરુપયોગ કરી બનાવાયેલી નકલી જંતુનાશક દવા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। દર્શન ગઢાદરા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। ખેડૂતો ઉપયોગમાં લે છે તે જંતુનાશક દવાનો ડુપ્લિકેટ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઘટનાની તપાસ કરી રહી છે। અંદાજે 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। લાયસન્સ ધરાવતી કંપનીના નામનો દુરુપયોગ કરવામાં આવ્યો। રાજકોટથી નકલી દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। શાપર વેરાવળમાં લાયસન્સ ધરાવતી કંપનીના નામનો દુરુપયોગ કરી જંતુનાશક દવા વેચવામાં આવતી હતી। નકલી બિયારણ બાદ હવે નકલી જંતુનાશક દવા છે તે ઝડપાય છે। રાજકોટ રૂરલ એસઓજી દ્વારા જે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને ગ્લોબલ ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર આવેલા 11 નંબરના પ્લોટ કે આ દુકાન છે કે તેની અંદર આ પ્રકારે જંતુનાશક દવા છે તેનું વેચાણ છે તે કરવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને પોલીસ દ્વારા સમગ્ર મામલે એક વ્યક્તિની ધરપકડ છે તે કરવામાં આવી છે અને અમરેલીનો આ વ્યક્તિ છે કે તેના દ્વારા 3 અલગ અલગ જે ઓરિજિનલ કંપનીની જે દવાઓ હતી તેના ડુપ્લિકેટ સ્ટીકર બનાવી અને ડુપ્લિકેટ દવા છે તે અહીં બનાવવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે। 7.80 લાખની દવાનો જથ્થો છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। સાથે જ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ અને તથા સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બાયર ક્રોસાઇઝ નામની જે દવા છે તેનો જથ્થો છે તે બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। દિલ્હીમાં રહેતા અને નોઈડા કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે કે તેમના દ્વારા પોલીસને જાણ છે તે કરવામાં આવી હતી। પ્રેમ દયાળ શર્મા છે કે તે રાજકોટ આવી અને પોલીસને જાણ કરી હતી ને ત્યાર પછી પોલીસ દ્વારા અમરેલીના દર્શન જયેશભાઈ ગઢાદરાની ધરપકડ છે તે કરવામાં આવી છે। સાથે જ મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ જથ્થાનો જે જથ્થો જે જગ્યાએ રાખ્યો હતો તે જગ્યા આ અત્યારે એસ્ટાબ્લિશ થઈ રહી છે અને પોલીસ દ્વારા અહીં તપાસ છે તે કરવામાં આવી છે। આપણી સાથે પાસેના વેપારી છે તેમની સાથે વાત કરી શેનું ગોડાઉન હતું ને અહીંયા કઈ રીતના ડુપ્લિકેટ દવા બનાવવામાં આવતી? ના, ડુપ્લિકેટ દવા બનાવતી નથી કંપની। બાજુમાં કારખાનું બાજુમાં વીએમસી મશીન ચલાવે છે ભાઈ। વીએમસી મશીન ડાય પોલિશનું ને ડાય બનાવવાનું કામકાજ કરે છે। અમારે 7-8 મહિનાથી અમે અહીંયા ત્યારથી અમે જોઈએ છીએ, ક્યારેય દવાની સ્મેલ કે એવું કંઈ ક્યારેય આવ્યું નથી અને અમારે લોકોને ત્યાં આવવા જવાનું બી હોતું હોય છે, પણ ક્યારેય દવા કે એવું કંઈ જોવા નથી મળ્યું। ચોક્કસ જ આ દુકાનની અંદર જ્યારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ને ત્યારે આ સમગ્ર હકીકત છે તે સામે આવી છે। આ તરફ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ને આ વિસ્તારની અંદર જે મોટા પ્રમાણમાં અલગ અલગ ફેક્ટરીઓ છે તે આવેલી છે। આ ફેક્ટરીઓની અંદર જ આ પ્રકારે જે ડુપ્લિકેટ જે જંતુનાશક દવા છે તે બનાવી અને વેચાણ છે તે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। જે નકલી બિયારણ અથવા તો નકલી જે દવા છે તે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે તે પહોંચાડતી હોય છે। આ વિસ્તારની અંદર જે નજરે જોનાર જે બેન છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ જે દુકાનો છે તેની અંદર જ્યારે પોલીસ દ્વારા દરોડો કરવામાં આવ્યો, ચેકિંગ કરવામાં આવ્યું ને ત્યારે 2 વ્યક્તિ છે તે થેલા લઈ અને અહીંથી ફરાર છે તે થઈ ચૂક્યા હતા। સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને જંતુનાશક દવાનો જથ્થો જે મળી આવ્યો છે તેનું ઉત્પાદન કઈ જગ્યાએ કરવામાં આવતું હતું તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી છે। આરોપી છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે અને ત્યાર પછી તેને જામીન મુક્ત છે તે કરવામાં આવ્યું છે। પરંતુ અનેક સવાલ એ છે કે નકલી બિયારણ બાદ હવે જંતુનાશક દવાનો નકલી જથ્થો છે તે રાજકોટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે, ત્યારે હવે તપાસમાં કેટલા નવા ખુલાસા થાય છે તે પણ જોવું મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।